કોઈ નાવડા દેખાય, કોઈ નાવડા દેખાય અને નાવડામાં પણ મચ્છી ઉડે તે મોટે આખી મત તો હલાઈ નાખવા આખું નાવડું ડલમલા થઈ જવા માંડ્યું. મેં વિચાર્યું કારું આટલા 5 વર્ષમાં સરપંચ મળ્યો તો હું કશું ભાડીને ગામની સેવા જ કરી ગયો. પણ આ તો બહાર આવે ત્યારે મને ખબર પડી કે મારો આનું બહારનો વિસ્તાર કેવો લાગે. અને ઘેર જવું આજે અને પેલા અમૃતના પેલા સોમાના પેલા લાકલાના પેલા રોમતીને બધા જઈ કેવું કે આ હેડો એકદમ પાર્ટી રાખીએ તો આપણે જઈએ ફરવા. તોડી ચા એટલે મળે આટલી આલે પણ ડફણા જેવી ચા હોઠમાં ચોટી રહે. આપણે હળી પીરાશી હોય ને તો એ ચામાં ઊભી રહે. પણ આજે ઘેર 12 વાગે જેવો ઘેર હું આજે આવ્યો પણ ઘેર આવ્યો ને તે ઘેર હારું મને તો ઊંઘ ના યાદ રાખતી. કદાચ પેલો ડુંગરો દેખાય તે ને કોઈ પહાડો દેખાય અને મોટા મોટા વાઘ. હવે જવું હોય આ ભાદરવો આવે એટલે અંબાજી થઈ બધો લઈ જઈને પછી કઈ બધાને નચાવા નવરાવા તીસરા ઢાળે બાબા કાંટે દોડાવા. એક જ મારા હવે ઘેર આવી ગયો પેલો હમણાં તો આયા ભેગો હોય હમણાં તો આવો ભેગા થવા તો આવશે. રાતે આવે તો ખબર નહીં પણ હમણાં કેવડાય તો ઘેરથી કે જઈને કહી આવજો કે જેઠાલાલ આવી ગયા. પેલા સરપંચને કોઈક પાર્ટી રાખી છે તેમાં તે જીતાઈએ અને મવડાનો કોઈક બનાવો તો 2 કાચ મારવા તેમ કે કંટાળી ગયો અને થાકો તો બહુ ડુંગા પર તરતા ભોય પડી ગયો. હવે એ બાજુ જવું હવે હેડો. તો ગાડી બાડી કેવી લાવ્યો કીધું ખતરનાક ગાડી લાવ્યો હું તો. આજ તો પાર્ટી રાખીએ બધાને બોલાવ્યા હું બધા આપણે પાર્ટીમાં એક બાચી ના રહું જોઈએ. જેઠાલાલ હ હમણાં ત્યો હ રાખલા બાકલા બધાને બોલાવ્યા તો. હા જો સરપંચ બંધે બધા ગાડી છોડી નાખી અને હવે તો ડાયરેક્ટ મંડપ બંધાય બધા પાર્ટી આપી દીધી. આજ તો આયા ને કોઈ આવા દે કીધું ત્યાં જવું પડશે. સોમભાઈ પાર્ટી રાખી હે તેથી કહાની રાખી જે ત્યાં ખબર પડે. હા મારા હારું કોક સોમાય તો જબ્બા બનાવ્યો લ્યા. આ સોમાનું હે શું હોય છે કાંઈ કોઈ વિચાર તો નહીં. સોમાય સારું બનાવ્યું કોક મંડપ બોધ્યો જમણવાર રાખવાનું કહેતો હતો પણ એ ખબર નહીં. આ સોમભાઈ મજા બોલો કેવું ચાલે? આ તમે સરપંચ થઈ ગયા હું તો હવે આજ આવ્યો. આ જો કે મંડપ બંધુ બંધાય ના સારું કર્યું હક કરો તો સારું કરજો. હા જો બધો માટે જ કર્યો ફૂલ મોજ રાશિઓ કે નહીં અમારા માટે પછી ઓવા બધો માટે આજ તો બધો પાઈન કોડા કરતો કરી દેવાના કોઈ બાચી ના રહ્યો છીએ. આપણે હવે લઈએ એટલે ચાલુ કર્યું મહેફિલ કરવાની ફૂલ પાઈન. શું કીધું તમારા લોકોને? હા છે બરાબર હે. અમે સગડો વાળા કોઈ ના લાવતા. ના સગડા કોઈ હમણાં થયો ને ઘરના શુભ કામ કરતા હોય આપણા ઘરોના તો કોઈ એવા વ્યક્તિ ના બોલાવા. ના તો ઘરના મોહસ બીજા કોઈ મોહ પછી ડબ્બા જેવા એમ ફરી રહ્યા આવા નહીં પાછા આવા હોય તો કોઈ દેખાતું નહીં. કીધું બધોને ગોવાળો આ તમારા કોમા સકોરા જેવા હે. રાખલા ને કીધું તે બોલાવા જ બધો બાઇક લઈ આલું કાલ નવું. હવે રાખલો પેલા હમણાં ભજીયા ખાતો તો બેહ્યો ના ખાય ભજીયા હોય મહેફિલ જોવામાં ભજીયા ખાવા જાય છે. હા તે આવતા હોય તો ત્યાં બેહીએ. તમે ખોટું નહીં લાગતું હું સરપંચ બને એટલે? ના આપણે તો કેવું રાજકારણમાં તમે આ લોકો પબ્લિક ને કેવું હોય કે 5 વર્ષમાં બદલી દે. અમે સારું કરતા તમે સારું કરજો. તમારા ભાવ પેટમાં દુખાતું ના હોય? અમે તો કોઈ એવું નહીં. હું સરપંચ આગળના મહિના પછી લોકો આપણે લાવવાની કે છે. ફૂલ પાણી તમે કરે ઢેક એવું કીધું અને ગીત સારું ગાજો પાછા. ડાયરો રાખ્યો કોક તમે? હા ડાયરો જ છે ને તમારા સ્પેશિયલ તમારા માટે મંડપ બંધાયો. ડાયરો રાખ્યો હતો જસમ બનાવી નાખીએ. અરે ફૂલ મોજ કરાવવાની એવું કીધું. હા બે આવતા નથી પેલા બાર મહેમાનો હતા હું બધાને બધું રોમવામાં કરું. આપણું મોડું થઈ ગયો પેલા સંભાઈ મને તો બોલશે શું કરવાનું. ત્યાં પોલીસ ચોકી આખું ફરી ના બંધ થયું. જગાભાઈ છે મોડું કર્યું. હા યાર પેલા પોલીસની ચોકી હતી આખું ફરી ના બંધ થયું એટલે મોડું થઈ ગયું. ઓહો આપણે તો પેલે રેડ પડી બહુ હોય ને એટલે લાવે માલ પાછો. માલ તો લાવ્યો પણ હંતાઈ નાખ્યો. આમે લાવ્યા પાછા? આ તો ઓરિજિનલ માલ છે. મહેમાનો પણ આટલો તો બહુ થઈ ગયો. ચાલી રહ્યા ને? હવે ચાલી રહ્યો. હાલ હું કહું ને થોડો હાલે રહ્યો બધું કીધું અને ફૂલ ચડાવજો. ફૂલ ચડી જા બસ તમે તો જતા રહો તો. હા મુકન બેહુ મોકલો માણસ. હા હું મોકલું છું. આપણે જવાનું હે. આપણે મારા ભાઈબંધની પાર્ટી રાખેલી. બાજુ
એ રાખી ખાલી તારે બોલવાનું નહીં આ તો કોઈને કીધેલું નહીં કોઈને નહીં કે પણ હું તને લઈ આ સરપંચે નહીં આપણે તો સરપંચે પોતે આ સરપંચે જોયું ગાડીઓ ને બાડીઓ આ બધું લાઈનો લગાવીએ આ બધું સરપંચ તાને હમણાં બનાવી તો ગાડીઓ પાડે આ પાટી રાખી મોઢું બધું કમ્પ્લીટ કર તે જવાનું ખાલી તું ચૂપચાપ હે ને હું કમ્પ્લીટ કરી દઉં હા આપણા ઓ સોમભાઈ આવો 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 ચમ મોડા પડ્યા આ થોડું મોડું થઈ મહેમાન તમે આવ્યા સાહેબ હતા ઘેર એકલા હતા ડોશી બહાર જીવન આ કે છોટો પીવાય તો હા, તો વાંધો નહીં એટલે પેલું હું કહું જોતા હો તમે ડાયરેક્ટ ચાલુ જ છે અને હું પેલા મારા ભાઈબંધ જેઠાલાલ આયા ગોમ પેલા આવી ગયા ના હોય એ કોણ બહુ પહેલા? હવા જ્યું હે. ગોમ પેલા આવીને બેસી ગયા તો તમે બધા તો જોઈ તો યાર જેઠાલાલને બહાર મળવું પડશે યાર. તમે બધા વાતો કરજો જો જેઠાલાલ તો મને હંગાત કરવાય ને મારા જે રાખલો આવ્યો ને એ તમે જો તમે બધા મોકલ્યો પણ હું બધાને કહી તો આવું જોવા દે કને આયા કે બધા નહીં આયા હવે ભાઈ શું હ હા મજામાં બધા આયા હું ગામમાં બધાને કહી તો આવ્યો બધા મહેમાન આવી ગયા ને બધા આવી ગયા આ પ્રોગ્રામ જેવો રાખ્યો પણ હારો ને મજબૂત મજબૂત સર ચોકની માલ મંગાવ્યો ખબર દુબઈ થી દુબઈ થી મંગાવ્યો એક માલ નંબર માલ એક નંબર ને હા આ તો પેલા ગड्डी का नाखवा શેખ લોકો પીવો ને શેખ લોકો ડ્રિંક્સ હોવે. એનો કે ડ્રિંક્સ કહેવાય ને ડ્રિંક્સ હા ડ્રિંક્સ મંગાવ્યો ભાવ તમે ઓરિજિનલ ડ્રિંક્સ એવું હોય તો આપણે પેલા બધા બેઠા હેડો જઈએ એવું. હા તમે જો હવે આપણે મુયા આવું તમે બધા જો હવે કોઈ હતો બધા હું કહીને જ આવ્યો હા હા કઈ કોઈ બાકી નહીં રહીશું ને ના કોઈ જ નહીં બાકી રહીશું હા રડો તાર બધા ભેગા થઈ આજ જલસા કરીએ આજ તો બધાને દારૂ પાઈ દેવો હા દુબઈનું કઈ તો આવ્યો હું પણ આજ તો દેશી દારૂ બધા પાઈ દેવો સોટો પાઈ દેવો ને બધાને ઢટ્ટા જેવા કરી દેવા હો પીપી મારા હારા પડ્યા બધા આજ તો બધાને પાઈ દેવો થોડો બહુ દારૂ કરે છે આજ તો બધાને પાઈ દેવો હા પોટલીઓ બનાવીને હાલ દો બધા અગાઉથી હટકાઈ ગયા અલ્યા હવારોનો આઈન વખાણા વખો થઈ પેલા સરપંચને કોક જગણ આ કર્યો હોય આ તમે આ વખત તો મને હંગાત કરવાય નહીં ને હમણાં પણ તો આ ભૂલી ઉતાવળમાં હું રાતે દુબઈ થી 12 વાગે આવ્યો એવો ને એવો ગયા. પાછો તમે હવાય આવ્યો વાઠે વાઠે લેતા તો હશે એમાં ફેર યાદ નહીં કર્યા આવા થોડું ચાલુ કર્યું હોય ના હોય તાને હવે તો એમાં પીવાનું. યાદ નહીં. અમે આપણા વચ્ચે ઉઠીને આવી જાય એટલે બીજા બધા મહેમાનો ફટાફટ આવો, આવી ગયા તો બધા. બોલાવી લીધા આ ચોકડી બેહી રહ્યા રે વળી હવે તમારો કોઈ ઠેકાણું હોય ને પણ મહેમાનો જોવા પણ મારા બધું હોય હવે તમને મહેમાનોને હું ખોટા પાડવાના હા જોવાનું હોય જીતું જ દેતા નહીં. ના લાગે તમે એકલા જ છે મહેમાન બીજા કોઈ મહેમાન નહીં આમાં બીજા મહેમાનનું કોમ નહીં એ આટલો તો બધો દાળ ખર્ચો ભાત તમારા માટે ખાઈ તો લે. કરવો. બધો માટે ખર્ચો કરે હું એ. હા તમારે એકલા મને માટે નહીં જે કર્યો પેલું પેલા બતાવો તમે આ દુબઈ એ હમણાં તારી ભરે જો ભાઈ જો. તમે કર્યું કોઈ નવાઈ બધા નહીં પેલું કોમ કર્યું. પતાવો આપણે પેલાઓને મોડું થાય આ આપણે ખાટી સાસ વાળાને જો બોલાવા પીવાનું વાત સાચી તો પહુલે તેરો હાલો ગામમાં ઉતરેલી તાકાત કરી ના પીવો હોય તો. ઉતરેલી કરી દેશી ઘી ખાતા હતા ને ભાઈ. તારે પાવર. આ પાછો દુબઈનો ફોરેન નો પાવો જ ખોટો હોવાનો લે, મારા બતાવો ફોનમાં ને તો કહું. જો બાદશાહ, એ બાદશાહ એક બોટલ 1 લાખ રૂપિયાની પાછા હા વાપરજો આવું નહીં છે. અમે કોઈ દેશી ઘી ખબર હોય કે 1 લાખનું 5,000 નું તમે મળે. દવાના વાત કહો મેં 10 વાર પીતા હોય એ ઓને શું ખબર પડે ખુદા દેશી પીવો આખો દાડો દેશી પીતા હોય ને અરે એ વાતે ના વળે આ મહેમાન લાવ્યો મારો ફોન ચાલુ એક એ ભાઈ, કોઈ ભાઈ, અરે વાત ફોન કરો હો આજે તમારે જેટલો માલ જોઈએ એટલો પકડી દઈએ હાલ મને પાર્ટીને માલ લાવે પછી હું હાલે લઈ જાઓ તો માથે પર ભાઈ ફોન મેલ ના ભાઈ આ મહેમાનો લાવ્યો હાલ બધો ને પાય એટલે હેવી પાયા ગોડા કરી નાખજે પાય ભાઈ હાલ બધો ને કે પોટો લ્યો જરા તું એ ટપકાય હું તો હવાનો પીધેલો જ છું એવું લાગતા તો નહીં લિમિટમાં એવું લિમિટમાં ખાલી ઓન કરે મારા ચડી ગયો. બનાવો હા, દેશી લીધી છે. આ તો અસલ મળે. હજુ હવે તો મજા જ હવે આવશે ને. અલ્યા, દારૂ બીજા આ બધા દારૂ કેવો હોય ને? હવે જેઠાલાલ દાલવાની માત્ર બે ભૂંડળો પીસળો મને ચડી હું ગયો. હું કહું છું આપણે હવે મજા આવશે કારણ કે આપણે હવે ખબર સરપંચ હમણો આપે ને આ કોનું માલ્યું સરપંચ હાય ગામના આપણે ત્યાં દારૂ. એ ભાઈ તું શાંતિ રાખ ને તારા માં તું એ ખોવાઈ ગઈ. અરે વાત થઈ લે આપણે બધી ટેન્શન ના લઈ એક નંબર તમે ટોપ બોટલ મંગાવ્યો હો ભાઈ કેવો ના મંગાવ્યો આવજો બસ આ કઈ હા, સંભાઈ ભાઈ, આ ગ્રાન્ટ તમે નથી દીધો કદી. પહેલી વાર પીધી પણ ખતરનાક હો ભાઈ આ ગ્રાન્ટ દેશીમાં ખતરનાક કોઈ નહીં હો. પ્યાલી ધાનનો લઈ આવ્યો પ્યાલી ધાનનો એ ચાર પોચ મવડાના અરે ભાઈ, આવો હે. ફૂલે લાયો, હા, ભાઈ, ચાર જેઠાલાલ, પોચ બીજા પાસે. મવડાના કલાકાર છે બોલો લે યાર તો એ બોલાવે કલાકાર ગીતો તો બા ગામ હાલ આગુ પડે દારૂનો ગાળ્યો હો પીધો હો ગાળ્યો. એ એ. દારૂનો ગાળ્યો. જેઠાલાલ તો પીઠા પર આખો રંગ બદલાય. પીધો, નાઈ પીધો.
પીધો એમ રચ્યો તો પડ્યો વારમાં. શું કહો છો? સારો અવસર પતી ગયો પણ કારણ કે શું કા વ્યસનનું મુક્ત કદી રાખવું નહીં. નહીં વાત સાચી. જેમ કે કોઈના હારા વિવાહમાં કોઈ એવો વ્યક્તિ પડી જાય તો બધો બગાડ થાય. આજે પોતપોતાના ઘેર હવે તમે નીકળો બધા. પેલું અમે જ તમારે લઈને આવ્યા હતા મેં પડ્યું ત્યાં વારમાં જે પડી રહ્યો એ ગાડું કરીને મોકલાવજો તમે હવે બધા. એને ગાડીને ઘેર મોકલાઈને નાસી આવજો. ગામમાં જેનું કોઈ કહેવા નહીં પાછું કીધું. અમે તો ના કહીએ પણ હવે ના રાખતા નાસી આવજો તો એના હોતી ફરીને ઘેર. એ ડોસી મોકલાઈ દેવો ડોસીને ખાઈને. તાને હારો તાર આવજો. એમ કહી. હવે તમે પીને ગયા છો બધા પાછા હવે. નમસ્કાર દર્શક મિત્રો, અમે જે કોમેડી વિડીયો લઈને આવી રહ્યા છીએ તે દારૂનો વિડીયો છે અને સારો છે વિડીયો, તો અમારા વિડીયોને જોવાનું ચૂકતા નહીં અને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.